હેલો ગુડ મોર્નિંગ, કેમ છો? હું છું વિશાલ સુદાણી અને આપણે વાત કરી રહ્યા છીએ ફિઝિક્સની. ચાલો બચ્ચો, તો આજે વાત કરવાની છે બીટા ડીકે. આલ્ફા ડીકે તમે જોઈ ગયા છો, થોડુંક રિપીટેશન કરી દઈએ. ચાલો હળવી હાઇલાઇટ જોઈ લઈએ. ઓકે, આલ્ફા ડીકે. ચાલો, શું જોવા મળતું હતું આલ્ફા ડીકેમાં? તો આલ્ફા ડીકેમાં એક ન્યુક્લિયસ હતો, પરમાણુ ક્રમાંક ઝેડ, પરમાણુ દિનાંક એ. તમને ખબર છે એમાંથી કોઈ નવો તત્વ બને જેને તમે કહેતા વાય. ઓકે, અને આલ્ફા કણ છૂટો પડે એટલે કે હિલિયમ ન્યુક્લિયસ છૂટો પડે ને સાથે ઉર્જા આવે. આ ક્યુ મૂલ્ય છે એ ક્યુ અને વાય ની ગતિ ઉર્જા સ્વરૂપે હોય, જે તમને ખબર છે. ઓકે, હવે ધ્યાનથી સમજજો. બે જેટલો પરમાણુ ક્રમાંક ઘટે અને પરમાણુ દળાંકમાં 4 એકમનો ઘટાડો થાય, જે ન્યુક્લિયસ હોય. અને જનક ન્યુક્લિયસ કહેતા અને જનિત ન્યુક્લિયસ કહેવાય. અને આને આલ્ફા કણ અને આ પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય એટલે કે પ્રક્રિયા દરમિયાન ઉદ્ભવતી ઉષ્મા. ઓકે, ક્યુ મૂલ્ય તમને ખબર છે? ક્યુ મૂલ્ય માસ ઓફ એક્સ ન્યુક્લિયસ માઇનસ માસ ઓફ વાય ન્યુક્લિયસ માઇનસ માસ ઓફ આલ્ફા કણ, અને કહેવાય દળ ક્ષતિ ડેલ્ટા એમ ઇન્ટુ સી સ્ક્વેર. આ તો તમને ખબર જ છે. રેડી? ઓકે, ક્યુ ગ્રેટર દેન 0 મળે તો પ્રક્રિયા આપમેળે થતી હોય, ઉષ્માક્ષેપક હોય. રાઈટ? ચાલો, આટલી વસ્તુ ખબર છે. આમાં એક બીજી વાત હું તમને કહી દઉં. વિચારો, આ જે આલ્ફા કણ છે ને, આલ્ફા કણ એટલે કે આલ્ફા ડીકેની ઘટના છે, કોઈ આપણે એક ન્યુક્લિયસ માટે જ વાત કરી છે ને. આ ભારે ન્યુક્લિયસ માટે આવું થાય. ભારે એટલે ઝેડ ગ્રેટર ધેન 83 હોય, એમાં બહુ બધા પ્રોટોન હોય અને સામે બહુ બધા ન્યુટ્રોન હોય. ગેટ ઇટ? અને અસ્થાયી હોય એટલે સ્થાયી બનવા માટે આવા આલ્ફા કણોનું ઉત્સર્જન કરે છે. હવે જરાક ધ્યાનથી સમજો. ધારો કે હું એટમનું દળ લઈ લઉં. આ માસ ઓફ એટમ, હું ન્યુક્લિયસનું દળ નથી કહેતો, એટમનું દળ. ઓકે, આખા પરમાણુનું દળ, જેમાં પ્રોટોન પણ આવી જાય, ન્યુટ્રોન પણ આવી જાય અને ઇલેક્ટ્રોન પણ આવી જાય. ઓકે, તો હું અહીંયા કહેતો છું માસ ઓફ એટમનું દળ. ચાલો, આ એટમના દળમાંથી ઇલેક્ટ્રોનનું દળ કાઢી નાખો તો એક્સમાં કેટલા ઇલેક્ટ્રોન છે? ઝેડ. તો ઝેડ ઇલેક્ટ્રોનનું દળ કાઢી નાખું છું. હું અહીંયા ડેલ્ટા એમ લખું છું. બરાબર છે? ઓકે, જેમ કે એટમનું દળ કયા? એક્સ એટમનું દળ, એમાંથી ઇલેક્ટ્રોનનું દળ કાઢી નાખ્યા. કેટલા ઇલેક્ટ્રોન હોય? ઝેડ. તો મને આ ન્યુક્લિયસનું દળ મળ્યું, એક્સ ન્યુક્લિયસનું દળ. ઓકે, તો આ દળ. ઓકે, એમાંથી આ બાદ કરીએ તો અહીંયા હું લઈશ માસ ઓફ વાય એટમનું દળ. હવે હું ન્યુક્લિયસ નથી કહેતો, એટમ કહું છું. એમાંથી Z-2 ઇલેક્ટ્રોનનું દળ હું કાઢી નાખું તો મને મળે વાય ન્યુક્લિયસનું દળ. અને દળ ક્ષતિ એવું કહે છે એક્સનું દળ માઇનસ વાયનું દળ અને માઇનસ હિલિયમ ન્યુક્લિયસ. હિલિયમ તો પોતે ન્યુક્લિયસ જ છે, એટલે હું લઈ લઉં છું ભાઈ આલ્ફા કણનું દળ. ઓકે, માસ ઓફ આલ્ફા કણ. ગેટ ધીસ? અને ન લખવું હોય તો લખી શકો છો ભાઈ માસ ઓફ હિલિયમ ન્યુક્લિયસનું દળ, એટલે કે આલ્ફા કણ, હિલિયમ પરમાણુનું દળ. અને એમાંથી તમે બાદ કરશો ભાઈ, આ પણ બાદ થાય પેલું પણ બાદ થાય. બાદ કરશો કોણ? ઇલેક્ટ્રોન. પણ એ પ્લસ થઈ જશે એટલે +2 ઇલેક્ટ્રોનનું દળ, માસ ઓફ ઇલેક્ટ્રોન. ઓકે, ડેલ્ટા એમ. હવે સમજજો ભાઈ. તો આ શું આવે? માસ ઓફ એક્સ માઇનસ માસ ઓફ વાય. અહીંયા માઇનસ ઝેડ. ઓકે, અને અહીંયા માઇનસ માઇનસ પ્લસ થાય. જો આ માઇનસને કારણે આ માઇનસ પ્લસ થઈ જશે. ઓકે, એટલે આ ઝેડ એમ જાય. અહીંયા માઇનસ માઇનસ જુઓ, આ માઇનસ અંદર જાય તો પ્લસ થઈ જશે અને ફરી પાછું આ 12 માઇનસ આવે. ગેટ ઇટ? ભાઈ છૂટા પાડીએ ચાલો, એટલે તમને ખબર પડશે. એમ એક્સ માઇનસ ઝેડ એમ ઈ માઇનસ એમ વાય માઇનસ ઝેડ એમ ઈ, પણ માઇનસ માઇનસ પ્લસ ઝેડ એમ ઈ. ઓકે, 2 me માઇનસ અને માઇનસ એટલે આ માઇનસનું અહીંયા માઇનસ આવશે એટલે પ્લસ અને ફરી પાછું -2 me. છેલ્લે માઇનસ HE અને અહીંયા આવશે +2 me. હવે જરાક ધ્યાનથી જુઓ. 2 me ZME જાય તો ફરી પાછી એ જ ઘટના આવી જાઓ. એટલે આ પરમાણુના દળ માટે તમે આ સૂત્ર લખો કે ન્યુક્લિયસના દળ માટે સૂત્ર લખો, આ દળ ક્ષતિ કોમન રહેશે. હે ને? બરાબર છે? અને એટલા માટે આપણે ધ્યાનમાં નથી લેતા. ઇઝ ધેટ ક્લિયર? ચાલો, બીટામાં તમારે આ બધી વસ્તુને કન્સિડર કરવી પડશે. તો હવે મિત્રો આપણે વાત કરીશું બીટા ડીકે. ચાલો, કોની વાત કરીશું? બીટા ડીકે. ચાલો, બીટા ડીકે સમજાવો.
હવે તમને ખબર છે આ બધી ઘટના આપમેળે થાય છે, સ્વતઃ છે, એટલે આપણે લખી દઈએ ભાઈ બીટાક્ષયમાં. કયા અક્ષયમાં? ભાઈ બીટાક્ષયમાં ન્યુક્લિયસ, ન્યુક્લિયસ એટલે પરમાણુ કેન્દ્ર, ન્યુક્લિયસ સ્વતઃ એટલે આપમેળે. ઓકે, આપમેળે સ્વતઃ ઇલેક્ટ્રોન, સમજો ભાઈ ઇલેક્ટ્રોન જેને તમે ઈ વડે દર્શાવશો, અથવા પોઝિટ્રોન, પોઝિટ્રોન એટલે ઇલેક્ટ્રોનનો એન્ટી પાર્ટિકલ. એન્ટી પાર્ટિકલ એને કહેવાય દળ એનું જેટલું જ હોય અને એનો ઓપોઝિટ ચાર્જ હોય, માઇનસ હોય તો પ્લસ. ઓકે, નું ઉત્સર્જન કરે છે. ઓકે, તો બીટા ક્ષયમાં કોઈ પણ તત્વનો ન્યુક્લિયસ છે કે જે બીટા ક્ષય પામતો હોય એમાંથી આપમેળે ઇલેક્ટ્રોન અથવા તો પોઝિટ્રોનનું ઉત્સર્જન થાય છે. રાઈટ? ચલો, બીટા ડીકે બે પ્રકારના છે, ઋણ બીટા ડીકે અને ધન બીટા ડીકે. ઓકે, એટલે આપણે વાત કરીશું ઋણ બીટા ડીકે. ઓકે, ઉપર માઇનસ લખવાથી ઋણ બીટા ડીકે બની જાય. તો પહેલા ઋણ બીટા ડીકે ની વાત કરીએ. ચાલો ને કેવી સિચ્યુએશન આવશે, તો ધારો કે તમારો કોઈ એક ન્યુક્લિયસ છે ઝેડ એ, જ્યારે એનું ઋણ બીટા ડીકે થાય, ઋણ બીટા ડીકે એટલે ઇલેક્ટ્રોન ઉત્સર્જન કરે. ઓકે, ત્યારે પહેલા બનશે વાય ન્યુક્લિયસ, એમાંથી ઇલેક્ટ્રોન નીકળશે અને સાથે એક નવો કણ આવશે. આને આ વી નથી, થોડોક આમ ક્રોસ લખવાનો છે, બરાબર છે? આને કહેવાય એન્ટી ન્યુટ્રિનો. જો અહીંયા માઇનસ માઇનસ જેવું લખે છે, ઇલેક્ટ્રોન માઇનસ એન્ટી ન્યુટ્રિનો, આને કહેવાય એન્ટી ન્યુટ્રિનો. ઓકે, આને હું કહી દઉં છું એન્ટી ન્યુટ્રિનો. ઓકે, ન્યુટ્રિનો નામનો એક કણ છે, બહુ સૂક્ષ્મ, ઇલેક્ટ્રોનના દળ કરતા ખૂબ જ ઓછું દળ, નહિવત કહી શકાય. ઓકે, ચાલો હવે સમજો આ પરિસ્થિતિમાં શું થાય. તો ઋણ બીટા ડીકેમાં પરમાણુ ક્રમાંક 1 વધે, દળાંકમાં કોઈ ફેરફાર ન થાય. હવે તમને એમ થાય સર ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા બરાબર એ તો એની એ જ રહેવાની છે, તો પછી આ +1 કેમ થયું? ભાઈ +1 એટલે ક્રમાંક વધે, ક્રમાંક વધે એટલે પ્રોટોન વધે. હવે પ્રોટોન ન્યુક્લિયસમાં વધ્યો કેવી રીતના? તો મિત્રો અહીંયા આ સિચ્યુએશનમાં ઋણ બીટા ડીકેનમાં એક ન્યુટ્રોન છે એનું પ્રોટોનમાં રૂપાંતર થાય. ન્યુટ્રોન ન્યુક્લિયસની અંદર જ થાય, ન્યુટ્રોન શું બની જાય? પ્રોટોન. હવે વિદ્યુતભારનું સંરક્ષણ થાય એ માટે અહીંયા એક ઇલેક્ટ્રોન પણ ઉત્સર્જાશે અને અહીંયા એન્ટી ન્યુટ્રિનો છૂટું પડશે. ઓકે, તો ન્યુક્લિયસની અંદર એક ન્યુટ્રોન પ્રોટોન બની જાય. મને કહો આ ન્યુક્લિયસ છે, આમાં 10 પ્રોટોન અથવા તો હું વધારે લઉં છું 50 પ્રોટોન અને 56 ન્યુટ્રોન છે. ગેટ ઇટ? મને કહો એક ન્યુટ્રોન પ્રોટોન બની જાય તો હવે પ્રોટોન કેટલા થઈ ગયા? 51 અને ન્યુટ્રોન કેટલા થઈ ગયા? 55. ઓકે, 50 અને 56 કેટલો થાય? 106. અહીંયા પણ જો કેટલો આવે? 106. તો દળાંક નહીં બદલાય, જુઓ સંખ્યા કોમન નહીં, દળાંક નહીં બદલાય પણ ક્રમાંક એક વધી જશે. તો પ્રોટોન એક ન્યુટ્રોન બની જાય. કયા ડીકેમાં? ઋણ. માઇનસમાં ઝેડ પ્લસ થાય, યાદ રાખજો. માઇનસમાં ઝેડ કોણ થાય? પ્લસ થાય. ફરીથી માઇનસમાં ઝેડ કોણ થાય? પ્લસ, એટલે કે પરમાણુ ક્રમાંક એક વધે. દળાંકમાં ફેરફાર નહીં થાય ઋણ બીટા ડીકેમાં, માઇનસમાં પ્લસ થાય એટલું યાદ રાખવાનું. અને માઇનસ છે એટલે માઇનસ વાળા કણો નીકળે. જો ઇલેક્ટ્રોન અને એન્ટી ન્યુટ્રિનો, ઉપર બાર લખવાથી એન્ટી શબ્દ વપરાય, એન્ટી ન્યુટ્રિનો. ઓકે, બસ જે થયું ને એ લખવાનું છે આપણે. બસ અરે એવું તમને આવડે. જુઓ શું થયું, શું થયું, શું થયું? તો ભાઈ તમે લખશો ઋણ બીટા ડીકે, ઋણ બીટા ડીકેમાં જનક તત્વ દેખાય છે, જનક તત્વના પરમાણુ ક્રમાંકમાં એક એકમનો ઘટાડો થાય છે. જ્યારે પરમાણુ દળાંક બદલાતો નથી. ઓકે, બીજી પરિસ્થિતિ લઈએ નીચે. ઋણ બીટા ડીકેમાં બીજું શું છે સર? ન્યુટ્રોન જેને પ્રોટોન બની ગયો, જો ઉપર દેખાય છે ભાઈ, ન્યુટ્રોન પ્રોટોન બને ને તો જ શું થાય? તો જ ક્રમાંક એક વધે, પ્રોટોન વધવો જોઈએ ને. ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતર થાય છે અને સાથે ઇલેક્ટ્રોન અને એન્ટી ન્યુટ્રિનો
ન્યુટ્રિનો ઉત્સર્જાય છે. બરાબર છે. આ ન્યુટ્રિનો શું છે એની વાત ડિટેલમાં પછી કરશું. ઇઝ ધેટ ક્લિયર? ઓકે, તો ભાઈ આ એક ઇક્વેશન છે, એના ઉપરથી તમે બે વાતો લખેલી છે. આનો એક્ઝામ્પલ લખવું હોય તો તમે લખી શકો છો એક્ઝામ્પલ. ઓકે, જેમ કે ભાઈ ફોસ્ફરસ છે P 1532, ધારો કે એની અંદર થી બીટા ડીકે ઇલેક્ટ્રોન નીકળો. તમને એમ થાય સર ન્યુક્લિયસમાંથી ઇલેક્ટ્રોન ક્યાંથી આવ્યો? તો ન્યુટ્રોન છે એનું પ્રોટોનમાં રૂપાંતર થાય અને સાથે એક ઇલેક્ટ્રોન પણ છૂટો પડે અંદરથી. કેમ કે તો ચાર્જ જો ન્યુટ્રોનનો ચાર્જ 0 હતો, પછી પણ ચાર્જ કેટલો થઈ ગયો? 0. ઇલેક્ટ્રોન નીકળી ગયો, હે ને? એટલે વિદ્યુતભાર સંરક્ષણનું તો પાલન થાય જ છે. ગેટ ધીસ? ઓકે, તો અહીંયા બનશે ભાઈ 16 કોણ આવે? તમે કહેશો સલ્ફર. આ 32 તો બદલાવાના નથી, અને સાથે તમને ખબર છે ઇલેક્ટ્રોન પ્લસ એન્ટી ન્યુટ્રિનો. ગેટ ધીસ? રેડી? ચાલો ધન બીટા ડીકેની વાત કરીએ. ધન બીટા ડીકે. ઓકે, નો પ્રોબ્લેમ. ચાલો ધન બીટા ડીકેમાં જઈએ. ચાલો અહીંયા પ્રક્રિયાનું સાથે ક્યુ મૂલ્ય પણ લઈ લઉં છું મિત્રો. અહીંયા સાથે પ્રક્રિયાનું હું લઈ લઉં છું ક્યુ મૂલ્ય. લેટ્સ સી. આજે ને દાખલામાં આવશે ક્યુ મૂલ્ય અહીંયા. ઓકે, ક્યુ મૂલ્ય અથવા તો ક્યુ સિમ્બોલ યાદ રાખજો, ડેલ્ટા MC સ્ક્વેર. હવે ડેલ્ટા MC સ્ક્વેર મેળવવા માટે અહીંયા જો x નું દળ, તો હું અહીંયા લઈ લઉં છું માસ ઓફ x પરમાણુ. આ પરમાણુમાંથી પરમાણુમાં કોનું દળ હોય? તો સર ઇલેક્ટ્રોન, પ્રોટોન ને ન્યુટ્રોન. એમાંથી હું કોનું દળ બાદ કરું? ઇલેક્ટ્રોનનું. તો z માસ ઓફ ઇલેક્ટ્રોન. ઓકે, તમને ખબર છે આના દળ છે મુક્ત સ્થાનના દળ કરતાં વધારે હોય એટલે પ્રક્રિયા આપમેળે થાય. ઓકે, માઇનસ માસ ઓફ કયો એટમ? y એટમ. અને એમાંથી કોનું દળ બાદ થશે? તો ભાઈ પરમાણુ ક્રમાંક 1 વધે એટલે z+1 માસ ઓફ ઇલેક્ટ્રોન, ઋણ બીટા ડીકે. એમાંથી આ બાદ થયું. પછી કોણ છૂટો પડ્યો? ઇલેક્ટ્રોન. એટલે અહીંયા ઇલેક્ટ્રોન આવ્યું. આ ડેલ્ટા M થયું. ભાઈ આ તમે શું કર્યું? આ શું છે? તો પહેલો છે પરમાણુ છે, બીજો છે એમાં રહેલા ઇલેક્ટ્રોન. તો પરમાણુમાંથી ઇલેક્ટ્રોન બાદ કરો તો ન્યુક્લિયસનું દળ આવે. એટલે આ પદ ન્યુક્લિયસનું દળ છે, આ પદ પણ ન્યુક્લિયસનું દળ છે, અને આ છે ઇલેક્ટ્રોનનું દળ. સર એન્ટી ન્યુટ્રિનો કેમ નથી લેતા? કેમ કે એનું દળ બહુ ઓછું હોય. ઓકે, એટલા માટે ધ્યાનમાં લે. ક્યુ બરાબર ડેલ્ટા MC સ્ક્વેર. ગેટ ઇટ? ચાલો આને તમે સાદરૂપ આપશો તો mx માઇનસ ZME. NCERTમાં લખેલું આપેલું નથી, પણ હું સાબિત કરી દઉં છું જેથી કરીને તમે દાખલામાં ફાયદો થાય. ઓકે, માઇનસ ZME. ગેટ ઇટ? અને માઇનસ પ્લસ ME. રાઈટ? ચાલો અહીંયા એક પ્લસ આવશે, આ ધ્યાન આપજો. કેમ કે આ પદ છે ને આખું દળ છે, આ બીજું પદ દળ છે, બાદબાકી કરવાની છે એટલે આ તો પ્લસ જ થઈ જશે. ભાઈ આ પરમાણુનું દળ છે એમાંથી ઇલેક્ટ્રોનનું દળ બાદ કરવાનું છે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. બરાબર છે? એટલે અહીંયા આવશે ભાઈ પ્લસ ZE, અને અહીંયા આવશે પ્લસ, અંદર લઈ જાઓ પ્લસ ME, અને છેલ્લું પદ જુઓ, છેલ્લું પદ માઇનસ ME ઇન્ટુ C સ્ક્વેર. આ બંને જશે, આ બંને પણ જાય. ગેટ ઇટ? તો તમારા માટે શું આવ્યું? MX માઇનસ MY કઈ ઘટે છે ઇન્ટુ C સ્ક્વેર. બરાબર છે? તો ક્યુ મૂલ્ય આલ્ફા ડીકેની જેમ જ લખાય છે. ઓકે, પણ એમાં ઇલેક્ટ્રોન આવશે નહીં. શા માટે નહીં આવે? આઈડિયા આવી ગયો? ઓકે, આખી સાબિતી આપેલી છે જુઓ અહીંયા. ઓકે, પરમાણુમાંથી ઇલેક્ટ્રોન બાદ કરો એટલે ન્યુક્લિયસનું દળ ધ્યાનમાં લઈને આપણે ગણતરી કરેલી છે. બરાબર છે? ક્યુ મૂલ્ય આવું આવશે. ગેટ ધીસ? ચાલો ધન બીટા ડીકેની વાત કરીએ મિત્રો. બીટા પ્લસ ડીકે. ચાલો લેટ અસ પ્લે. બીટા ડીકે પૂછાય તો જ્યાં સુધી તમને ન કહેવામાં આવે ત્યાં સુધી, ઓકે, બીટા પ્લસ ન કહે ત્યાં સુધી ઇલેક્ટ્રોનની જ વાત કરવાની. તમને એમ કે બીટા કણ એટલે ઇલેક્ટ્રોન જ સમજવાનો. બીટા પ્લસ કે તો જ પોઝિટ્રોનની વાત થશે. રાઈટ? ચાલો બીટા ડીકેની કન્ડિશન લખીએ ભાઈ. સમીકરણ કેવું બનશે? તો x ZA આ એક ન્યુક્લિયસ છે, એમાં ધન બીટા ડીકે થાય તો જે બીજો ન્યુક્લિયસ બને છે એના પરમાણુ ક્રમાંકમાં એક ઘટાડો થાય, દળાંકમાં ન ઘટાડો થાય. હવે પરમાણુ ક્રમાંક એક ઘટે એટલે પ્રોટોન એક ઘટે, કેમ કે પ્રોટોનને કારણે પરમાણુ ક્રમાંક બને છે. ખબર છે ને? પ્રોટોનની સંખ્યા એ જ પરમાણુ ક્રમાંક. તો પ્રોટોન ઘટે તો જ પરમાણુ ક્રમાંક ઘટે. રાઈટ?
અને સાથે ઉત્પન્ન થાય છે પોઝિટ્રોન. આ પોઝિટ્રોન વંચાય અને પોઝિટ્રોન એટલે ઇલેક્ટ્રોનના દળ જેટલું જ દળ પણ ઇલેક્ટ્રોનની ઓપોઝિટ સંજ્ઞા. અને સાથે ઉત્પન્ન થાય ન્યુટ્રિનો. બાર હોય તો એન્ટી ન્યુટ્રિનો અને બાર ન હોય ઉપર એટલે કે ઉપર લાઈન ન હોય તો ન્યુટ્રિનો. ઓકે, આ કન્ડિશન છે. સર અહીંયા પરમાણુ ક્રમાંક ઘટ્યો એનો અર્થ કે પ્રોટોન ગાયબ થઈ ગયો. તો અહીંયા મિત્રો પ્રોટોન છે એનું ન્યુટ્રોનમાં રૂપાંતર થાય, યાદ રાખજો. અને સાથે પોઝિટ્રોન અને એન્ટી ન્યુટ્રિનો ઉત્પન્ન થાય છે. આ વસ્તુને ફોકસ કરજો, બરાબર છે. આનું એક્ઝામ્પલ તમારે લખવું હોય તો હું સાથે લખી દઉં છું. સોડિયમ 1122. હવે તમને આવડે ભાઈ. મને કહો આ 10 કોણ બને? તો તમને ખબર છે ભાઈ 10 નિયોન છે. અને દળાંક નહીં બદલાય કેમ કે પ્રોટોનનું ન્યુટ્રોનમાં રૂપાંતર થાય. અંદર ન્યુક્લિયસમાં પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યા તો કોમન રહેવાની છે, પ્લસ પોઝિટ્રોન ને ન્યુટ્રિનો. ઓકે, ચાલો અહીંયા બીટા ડીકેની વાત કરીએ. આગળ વાત કરેલી છે એઝ પેટર્ન. બીટા ડીકેમાં શું જોવા મળ્યું? બીટા પ્લસ ડીકેમાં તો બીટા પ્લસ ડીકેમાં જનક તત્વ એટલે કે એક્સ હે ને પરમાણુ ક્રમાંકમાં શું થયું? તો જનક તત્વ પરમાણુ ક્રમાંકમાં કેટલા એકમ? એક એકમનો ઘટાડો થાય છે. જ્યારે પરમાણુ દળાંકમાં કોઈ ફેરફાર થતો નથી. એ તો તમે જાણો જ છો, બરાબર છે? યસ સર. ચાલો, આ કન્ડિશનમાં શું થાય? તો ભાઈ બીટા પ્લસ ડીકેમાં બીજી સિચ્યુએશન, પ્રોટોનનું ન્યુટ્રોનમાં રૂપાંતર થાય છે અને સાથે પોઝિટ્રોન અને ન્યુટ્રિનો છૂટા પડે છે. ઓકે, પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય લઈએ જો બીટા પ્લસ ડીકેમાં, ધ્યાનથી સમજજો. ઓકે, ચાલો હું લઈ લઉં છું પરમાણુનો દળ. પહેલા પરમાણુમાં કોણ હતો? એક્સ. આ પરમાણુનું દળ, એમાંથી ઇલેક્ટ્રોનનું દળ બાદ કરી લે, ઝેડ માસ ઓફ ઇલેક્ટ્રોન. ગેટ ઇટ? એમાંથી વાયનું દળ બાદ કરી. વાયમાં પરમાણુ કોણ છે? એમ વાયનું દળ. સમજો ભાઈ, સૂત્ર ખબર છે ને તમને? ડેલ્ટા એમ. આ ડેલ્ટા એમ લખું છું. ઓકે, વાય પરમાણુ થયો. હવે એમાંથી હું ન્યુક્લિયસ, પરમાણુ છે, ન્યુક્લિયસનું દળ લેવું હોય તો એમાંથી હું બાદ કરીશ, પણ આ માઇનસ હોવાને કારણે આ થઈ જશે પ્લસ Z-1 માસ ઓફ ઇલેક્ટ્રોન. અને છેલ્લે કોણ છૂટું પડે? પોઝિટ્રોન. ઓકે, ચાલો પોઝિટ્રોનનું દળ તો ઇલેક્ટ્રોન જેટલું જ છે એટલે માઇનસ આવશે માસ ઓફ ઇલેક્ટ્રોન ઇન્ટુ c². ચાલો આને છૂટું આપો. માઇનસ ZMe માઇનસ ZMy માઇનસ ZMv. ઓકે, સોરી આ પ્લસ જ છે. ZMe માઇનસ ME માઇનસ ME ઇન્ટુ c². એટ ધીસ દાખલામાં ભાઈ આપણે સીધું ઉપયોગ કરશું. આ NCERTમાં નથી આપેલું એટલે ફોકસ કરજો. આ બંને ગયા માઇનસ MY અને માઇનસ 2ME ઇન્ટુ c². તો ભાઈ પ્લસ બીટા ડીકેમાં ઇલેક્ટ્રોનની ગણતરી થશે. ધ્યાનથી સમજો, બરાબર? આ કન્ડિશન ભૂલતા નહીં. ક્યાં પ્લસ બીટા ડીકેમાં આવ્યું? ઓકે છે વાત? આર યુ શ્યોર? ઓકે, ચાલો હું થોડી કમ્પેરિઝન કરાવી દઉં છું મિત્રો. ચાલો એ કમ્પેરિઝન પછી પેલા ન્યુટ્રિનોની થોડીક વાત કરી દઈએ. ઓકે, ન્યુટ્રિનોના ગુણધર્મો લઈએ. પહેલું, ન્યુટ્રિનો કેવો છે? તો ભાઈ ન્યુટ્રિનો અને એન્ટી ન્યુટ્રિનો એકબીજાના પ્રતિકણ છે. ઓકે, અને એવું કહેવાય છે વિશ્વમાં દરેક કણનો પ્રતિકણ હોય.
ઓકે, જેમ કે ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોન આ થઈ ગયું. તો જેટલું દળ ઇલેક્ટ્રોનનું એટલું જ પોઝિટ્રોનનું, જેટલો ચાર્જ ઇલેક્ટ્રોનનો એટલો જ ચાર્જ પોઝિટ્રોનનો પોઝિટિવ, એટલે આને પ્રતિગણ કહેવાય એકબીજાના. ચાલો, તેમનું દળ એટલે કે આ બંને આવી જાય છે. તેમનું દળ ઇલેક્ટ્રોનની સરખામણીમાં ખૂબ જ ઓછું હોય છે, ખૂબ જ ઓછું. ત્રીજી વસ્તુ, તેની બીજા કણ સાથેની આંતરક્રિયા નબળી હોવાથી તેની પરખ મુશ્કેલ છે. એટલે કે ભાઈ બીજા કણ સાથે આંતરક્રિયા જ નથી કરતો, એટલે એને ઓળખી નથી શકાતો કે ન્યુટ્રિનો એન્ટી ન્યુટ્રિનો કયા છે. તેઓ મોટા દ્રવ્યમાંથી કોઈ પણ પ્રકારની આંતરક્રિયા કર્યા સિવાય પસાર થઈ જાય છે. ઓકે, મોટા દ્રવ્યમાંથી કોઈ પણ પ્રકારની આંતરક્રિયા કર્યા સિવાય પસાર થાય છે. સૂર્યમાંથી જે આવે છે ને કણો, એમાંથી અમુક કણો ન્યુટ્રિનો છે, અને ધારો કે ન્યુટ્રિનો પૃથ્વીમાંથી પસાર થાય તો આરપાર નીકળી શકે છે. બરાબર છે, આટલા એ સૂક્ષ્મ છે એને, એટલે એ કોઈ પણ પ્રકાર દ્રવ્યમાંથી પસાર થાય તો આંતરક્રિયા કર્યા સિવાય પસાર થાય. ઓકે, ચાલો સ્પિનની વાત કરું. આ સ્પિન તમારે નહીં આવે. ન્યુટ્રિનો અને એન્ટી ન્યુટ્રિનોની સ્પિન h/2π છે, જેને ઘણી વખત h બાર પણ કહેવાય. સ્પિન આટલી છે. ભાઈ સ્પિન ગતિ કરે ખબર છે ને, આવી રીતના બધા જ ગ્રહો ધરીને અનુલક્ષીને એ સ્પિનનું મૂલ્ય છે. અને યાદ નથી રાખવાનું, ખાલી એમ જ કીધેલું છે. ઓકે, ક્લિયર? ચાલો હવે જરાક ધ્યાનથી જુઓ, 3 ઇક્વેશનને ધ્યાનથી સમજો. આલ્ફા ડીકે, ઓકે, બીટા ડીકે. ચાલો, આલ્ફા ડીકેમાં ક્યુ મૂલ્ય તમે શું લ્યો? તો તમે લખશો mx માઇનસ my માઇનસ f આલ્ફા કણ ઇન્ટુ c સ્ક્વેર, રાઈટ? ઓકે, નો પ્રોબ્લેમ. ચાલો, બીટા ડીકે 2 પ્રકારનો છે. આ દાખલામાં કામ લાગશે, ઇમ્પોર્ટન્ટ હે ને, JEE નીટ સમજી લેજો, આ કોન્સેપ્ટ એનો જ છે. એમાં આવશે ઋણ બીટા ડીકે, નહીં આવશે ધન બીટા ડીકે. આને યાદ રાખવા માટેની એક શોર્ટકટ છે. માઇનસ હોય તો પરમાણુ ક્રમાંક 1 વધે અને પ્લસ હોય તો પરમાણુ ક્રમાંક 1 ઘટે. માઇનસ હોય તો માઇનસ વાળા કણો એટલે કે ન્યુટ્રિનો અને ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય. પ્લસ હોય તો પ્લસ વાળા કણો ન્યુટ્રિનો અને પોઝિટ્રોન ઉત્પન્ન થાય. બરાબર છે? ઓકે, પરમાણુ ક્રમાંક 1 વધે તો ન્યુટ્રોન પ્રોટોન બનતો હોય તો જ વધે ને પરમાણુ. પ્રોટોનને કારણે પરમાણુ ક્રમાંક નક્કી થાય છે. ગેટ ઇટ? ચલો, આનું ક્યુ મૂલ્ય કેમ લખાય? તો આનું ક્યુ મૂલ્ય mx માઇનસ my જસ્ટ ઇન્ટુ c સ્ક્વેર. ઓકે, પણ આનું ક્યુ મૂલ્ય લખશો ત્યારે mx માઇનસ my માઇનસ 2 માસ ઓફ ઇલેક્ટ્રોન ઇન્ટુ c સ્ક્વેર. આ કન્ડિશન યાદ રાખજો, ગણતરીમાં કામ લાગશે. ઓકે, કેમ હોય, કેવી રીતે, એ મેં તમને કીધું. અને જેને હજી ન ખબર પડતી હોય અહીંયા ધ્યાન રાખજો. પરમાણુ હોય, પરમાણુ એમાં ઇલેક્ટ્રોન પણ હોય અને પ્રોટોન ન્યુટ્રોન હોય. બરાબર છે? તો ધારો કે આખા પરમાણુનું દળ x છે, એમાંથી હું ઇલેક્ટ્રોનનું દળ કાઢી નાખું તો આને કહેવાય ન્યુક્લિયસનું દળ. બરાબર? એટલે આગળના કોન્સેપ્ટ બધા આ સૂત્ર પ્રમાણે ઉપયોગ કરીને આ ક્યુ વેલ્યુ મેળવેલી છે. રેડી? એનસીઆરટીની બુકમાં ક્યુ વેલ્યુ આપેલી નથી. ફરીથી એક વખત કહું છું, એનસીઆરટીની બુકમાં ક્યુ વેલ્યુ આપેલી નથી. તમને કામ લાગશે, રાઈટ? ધન બીટા ડીકેમાં એડ કરવાનું પદ કયું? ઇલેક્ટ્રોન વાળું. બરાબર છે? ઓકે, ચલો નેક્સ્ટ વાત કરીએ ગેમા ડીકે. ચલો મિત્રો, ગેમા ડીકે સમજીએ ને પહેલા થોડુંક પરમાણુ વિશે સમજી લઈએ. તમને ખબર છે આ ન્યુક્લિયસ કહેવાય. ન્યુક્લિયસમાં કોણ હોય સર? ન્યુટ્રોન હોય, બીજું કોણ હોય? પ્રોટોન હોય, ફરતે કોણ હોય? કક્ષામાં કોણ હોય? ઇલેક્ટ્રોન હોય. આ ઇલેક્ટ્રોન ધારો કે નીચેની કક્ષામાંથી ઉપરની કક્ષામાં જાય તો એને તમે કહી શકો પરમાણુ ઉર્જા મેળવે અથવા તો ઇલેક્ટ્રોન ઉર્જા મેળવે. આને કહેવાય ઉત્તેજિત અવસ્થા.
તો આ પણ ઉત્તેજિત અવસ્થા કહેવાય. અહીંયા વધુ ઉર્જા મેળવે તો ઉપર જશે તો એ પણ ઉત્તેજિત અવસ્થા. તો આ તો વાત થઈ કક્ષાઓની, કક્ષામાં ઇલેક્ટ્રોન. એવી રીતના ન્યુક્લિયસ પણ ઉત્તેજિત અવસ્થા આવા ઉર્જા સ્તરો ધરાવે. ઓકે, સમજ પડી ગઈ ભાઈ? પણ એમાં કક્ષા ન હોય. ઉત્તેજિત અવસ્થા એટલે ન્યુક્લિયસમાં રહેલી ઉર્જા, રાઈટ? તો ભાઈ ગેમા ડીકે ની વાત કરીએ, પહેલા સમજી લઈએ. પરમાણુની જેમ કોણ ન્યુક્લિયસ પણ ધરા અવસ્થા અને ઉત્તેજિત ઉર્જા સ્તરો ધરાવે છે. મેં કીધું એમ ભાઈ, પરમાણુને જેમ કક્ષા છે, કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા છે, એમ ન્યુક્લિયસને પોતાની પણ ઉર્જા હોય, ઓછી ઉર્જા અને વધુ ઉર્જા. તો એને અવસ્થા કીધી છે, ઉર્જા સ્તરો. ઓકે, આગળ વાત કરીએ. ચાલો, તમને ખબર છે પરમાણુમાં એ ઉર્જા તમે હતી, હાઇડ્રોજન એટમ લ્યો તો 13.6, -13.6, -3.40, 1.51 હતી ને? તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં હતી. પણ ન્યુક્લિયસની ઉર્જા મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તમને ખબર છે આલ્ફા બીટા કે ગેમા ડીકે થાય તો એ ન્યુક્લિયસ છે, ઓકે, એમાંથી ઉર્જા નીકળે છે. એ ઉર્જા કયા ક્રમની હોય? તો એ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ક્રમની હોય. તો પરમાણુમાં ઉર્જા સ્તરો ઇલેક્ટ્રોન વોલ્ટ ક્રમના હોય છે, જ્યારે ન્યુક્લિયસમાં ઉર્જા સ્તરો, ભાઈ ન્યુક્લિયસના જે ઉર્જા સ્તરો છે એમાં હોય મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ક્રમમાં હોય. ઓકે, હવે જરાક ધ્યાનથી જુઓ. E બરાબર હું લખું hc/લેમ્બડા, લેમ્બડા હું લખું hc/E. મને કહો ઇલેક્ટ્રોન વોલ્ટ હોય અને મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ, કઈ ઉર્જા વધુ કહેવાય? મેગા. ઉર્જા વધે તો છેદ વધે. જો આ સૂત્રમાં છેદ વધે તો તરંગ લંબાઈ ઘટે. તો તમને ખબર છે ગેમા રેઝ, એક્સ રેઝ, અલ્ટ્રાવાયોલેટ, તમે આ વર્ણપટ લખો છો, આ શોર્ટકટ તમને ખબર છે. આ તરફ જાવ એમ તરંગ લંબાઈ વધે છે, ખબર છે ને? તરંગ લંબાઈ ઉપર જાવ એમ તરંગ લંબાઈ ઘટે. એટલા માટે તો ગેમા વિકિરણ માટે ઉર્જા જો ખૂબ જ મોટી હોય, મેગા. છેદ વધે તો તરંગ લંબાઈ ઘટે. સૌથી ઓછી તરંગ લંબાઈ ગેમાની છે. એટલા માટે મોટી ઉર્જા ધરાવે તો જ એમાંથી ઉત્સર્જાતું તરંગ ગેમામાં આવે. ઓકે, તો પરમાણુના ઉર્જા સ્તરો ઇલેક્ટ્રોન વોલ્ટ ક્રમના હોય, જ્યારે ન્યુક્લિયસમાં ઉર્જા સ્તરો મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ક્રમમાં હોય. થાય શું આખી પ્રોસેસમાં? જો હું તમને પહેલા કહી દઉં. તો ધારો કે કોઈ ન્યુક્લિયસ છે એ ઉત્તેજિત અવસ્થામાં છે. ઉત્તેજિત અવસ્થા એટલે શું? ભાઈ અસ્થાયી છે, હે ને? વિચારો, અહીંયા ધારો કે એક ન્યુક્લિયસ છે ઉત્તેજિત અવસ્થામાં. કાં તો એનો આલ્ફા ડીકે થશે અને કાં તો એનો બીટા ડીકે. ભાઈ ઉત્તેજિત અવસ્થામાં હોય એટલે કોઈ કણ તો એમાંથી ઉત્સર્જિત થશે. તો ધારો કે આનો બીટા ડીકે થયું, એટલે આ આવી ગયો નીચેની કક્ષામાં. નીચેની કક્ષા મીન્સ કે એમાંથી બીટા ડીકે થયો એટલે બીટા કણ નીકળશે. ના, બીટા ડીકે હું ઋણ લઈ લઉં છું, માઇનસ બીટા ડીકે. આનો મિનિંગ શું? ભાઈ પરમાણુ ક્રમાંક બદલાય, દળાંક ન બદલાય, બરાબર? તો વિચારો, ક્રમાંક કેટલો બને? માઇનસ છે એટલે એક વધે. તો તમને ખબર છે ભાઈ 28 કોનો આવશે? નિકલનો. દળાંકમાં ફેરફાર નહીં થાય. ઓકે, હવે આજે ન્યુક્લિયસમાંથી એક બીટા ડીકે થયું, એને કારણે આ તમારો ન્યુક્લિયસ છે બદલાઈ ગયો, કોબાલ્ટનો નિકલ થઈ ગયો. અને આ નિકેલ છે જે ઉત્તેજિત અવસ્થામાં હોય. કઈ અવસ્થામાં હોય? ઉત્તેજિત અવસ્થામાં હોય. ઓકે, હવે શું કરશે? હવે એક સંક્રાંતિ પણ કરી શકે છે આવી, એટલે કે ઉર્જા મુક્ત કરશે. અને એની કરતા વધારે સંક્રાંતિ, 2 સંક્રાંતિ પણ કરી શકે. ફરીથી અહીંયાથી સંક્રાંતિ કરશે. ઓકે, પણ એ તત્વ નહીં બદલાય, નિકલનો નિકલ જ રહેશે. ઓકે, નિકલનું નિકલ જ રહેશે. 1628 આગળ પાછળ લખી શકો, નો ઇશ્યુ. ઓકે, જ્યારે ઉર્જા ગુમાવશે ત્યારે કંઈક ઉર્જાનું તરંગ નીકળશે અને આ ઉર્જા મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ક્રમમાં હોય. તો આ ઉર્જા એને જ કહેવાય ગેમા વિકિરણ, વિદ્યુત ચુંબકીય તરંગ. 1.17 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. અને જો હજી એક સંક્રાંતિ કરશે તો આ ઉર્જા આવશે ગેમાની 1.33 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર છે? આવી સંક્રાંતિ થાય. ગેટ ઇટ? હવે સૌથી મોટો પ્રશ્ન. સર શું પ્રશ્ન? ભાઈ નિકલ, જ્યારે કોબાલ્ટ એક સંક્રાંતિ કરી નિકલ બની ગયો, હવે સંક્રાંતિ કરી નીચે આવે તો ન તો પરમાણુ ક્રમાંક બદલાણો, ન તો દળાંક બદલાણો. તો ક્રમાંક અને દળાંક ન બદલે તો ઉર્જા ક્યાંથી આવી? તો એ ઉર્જા બંધન ઉર્જામાંથી આવે. બંધન ઉર્જા એટલે શું?
તો વિચારો આ એક તત્વ છે. ઓકે, એમાં રહેલા ન્યુટ્રોન ન્યુટ્રોન અને પ્રોટોન, એટલે કે પ્રોટોન ન્યુટ્રોન ને ન્યુટ્રોન એમાં થશે. આનું આ છે ન પ્રોટોન ન ન્યુટ્રોન, બરાબર, એ વધુ ચુસ્તતાથી જકડાય. ઓકે, તો એ ચુસ્તતાથી જકડાય એટલે પરિણામે આનું દળ ફરી પાછું ઘટશે. જેમ કે એના બંધન ઉર્જા છે કે નહીં, બંધન ઉર્જા છે એ વધશે. બંધન ઉર્જા વધવી એટલે શું? ઓકે, વિચારો આ લાકડાનો ટુકડો છે, આ લોખંડનો ટુકડો છે. મને કહો કોને છૂટા પાડવા માટે, તોડવા માટે વધુ ઉર્જા નહીં? તો સિમ્પલ છે, લોખંડ. કેમ? તો એના અણુઓ છે એકદમ પ્રબળતાથી જકડાયેલા હોય. તો જ્યારે એક ઉત્સર્જન કરે છે ગેમા વિકિરણ, ત્યારે જે નિકલ ન્યુક્લિયસ બન્યો એ વધુ સક્ષમ બને, પ્રબળ બને. એટલે કે હવે એને તોડવા માટે પહેલા કરતા પણ વધુ ઉર્જા જરૂરી છે. ત્યારબાદ બીજું ઉત્સર્જન કરે ત્યારે ફરી પાછો ન્યુક્લિયસ બને, વધુ પ્રબળતાથી એના ન્યુટ્રોન પ્રોટોન જકડાય. એટલે બંધન ઉર્જા એની વધી જાય. હવે તમને ખબર છે બંધન ઉર્જા વધે એટલે વિકિરણ ઉર્જા મુક્ત થાય, તમને ખબર છે. ઓકે, તો આ પ્રોસેસ ઉપર કામ થાય છે. ગેટ ઇટ? થોડુંક લખાણ કરી દઈએ કઈ રીતના છે. ચાલો તો લખી દઈએ ભાઈ, જ્યારે ઉત્તેજિત અવસ્થામાં રહેલ કોબાલ્ટ છે ને, રહેલ ન્યુક્લિયસ સ્વતઃ આપમેળે તેની ધરા અવસ્થામાં ક્ષય પામે ત્યારે તે બે ઉર્જા સ્તરો ના તફાવત જેટલી ઉર્જા ધરાવતા ફોટોન એટલે પ્રકાશનું કણ સ્વરૂપ, ફોટોનનું ઉત્સર્જન કરે છે. આનો મિનિંગ સમજાયો? જેમ કેમ પરમાણુમાં એક કક્ષામાંથી નીચેની કક્ષામાં આવે તો ઉર્જાનો તફાવત હોય એટલી ઉર્જા મુક્ત થાય. તો સિમ્પલ છે, જેમ જેમ નીચે જશે એમ ઉર્જા એ ગુમાવાશે, હે ને? એટલે એની ઉર્જા લઘુત્તમ થાય. ભાઈ લઘુત્તમ થાય એટલે તો એ ઉત્સર્જન કરે, આપમેળે ક્ષય થાય. કેમ કે કોઈ પણ તત્વ છે એ સ્થાયી અવસ્થામાં બનવાના પ્રયત્નમાં વિકિરણનું ઉત્સર્જન કરે છે, બરાબર છે. તો તેની ધરા અવસ્થામાં ક્ષય પામે ત્યારે બે ઉર્જા સ્તરોના તફાવત જેટલી વિકિરણનું ઉત્સર્જન કરે છે. તમે લખી શકો છો. આ ઘટનાને ગેમા ક્ષય કહેવાય. આ ઉર્જા તમને ખબર છે શેમાં હોય? મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. એક્સ કિરણોના વિસ્તારથી પણ ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા વિકિરણને અનુરૂપ હોય છે. ભાઈ ગેમા રેઝ એક્સરે કરતા ઓછી તરંગ લંબાઈ એટલે ગેમા. ઓકે, તો ઉર્જા છે એ કોને જેટલી હોય? તો એક્સ કિરણોના વિસ્તારથી, એટલે કે વિદ્યુત ચુંબકીય વર્ણપટનો જે એક્સરે છે એની જે ઉર્જા હોય એની કરતા પણ એની જે તરંગ લંબાઈ હોય એના કરતા પણ ઓછી. એટલે તમે સીધી રીતના કહી શકો છો ગેમા. ચાલો, ન્યુક્લિયસ એટલે કે જેનો ગેમા ક્ષય થાય છે, જે ન્યુક્લિયસ લાક્ષણિક આલ્ફા ક્ષય, એટલે કે જેમ આલ્ફા ક્ષય થાય છે એમ, અથવા બીટા ક્ષયને પરિણામે ઉત્તેજિત અવસ્થામાં રહેલ ન્યુક્લિયસ. જુઓ તો પેલો કોબાલ્ટ છે એનો ક્ષય થયો બીટા, પછી નિકલ છે જે ઉત્તેજિત અવસ્થામાં હોય, હે ને? ઉત્તેજિત અવસ્થામાં ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસ 1 કે 2 તબક્કાવાર, એટલે એક પછી એક તબક્કાવાર સંક્રાંતિ કરી ધરા અવસ્થામાં પાછું ફરે છે. હવે હું તમને એમ કહું, નિકલ પહેલી વખત બન્યો તે બીટા ક્ષય પામીને અને છેલ્લે ધરા સ્થિતિમાં આવ્યો તે, જો અહીંયા મેં અંડરલાઈન કરી છે, એમાં કોની બંધન ઉર્જા વધુ હોય? તો સૌથી નીચે છે એની. ઓકે, અને આનું તમે રૂપાંતર લખી દીધું છે, ઉદાહરણ આપણે લખી દીધું છે. શું લખી શકો ભાઈ? કોબાલ્ટ છે, ઓકે, એ બીટા ક્ષય અનુભવી નિકલ 60માં રૂપાંતર કરે. હવે આ નિકલ 16 ઉત્તેજિત અવસ્થામાં હોય તે 1.17
અને 1.33 મેગા ઇલેક્ટ્રોન ઉર્જા ધરાવતા ગામા વિકિરણનું સર્જન કરે છે. રેડી? તો ગેમા ક્ષયમાં છે ને સીધી જ ઉર્જા નીકળે છે. બરાબર, એક વખત કાં તો આલ્ફા ડીકે થાય કાં તો બીટા ડીકે, પછી જે ન્યુક્લિયસ છે ઓકે એની બંધન ઉર્જા વધે. કેવી રીતના? તો એમાં રહેલા ન્યુક્લિયોન છે વધુ જકડાય પ્રબળતાથી, એટલે ઉર્જા છૂટી પડશે. ગેટ ઇટ? રેડી? ઓકે થઈ ગઈ વાત. ચાલો એક MCQ લઈ લઈએ એટલે બધા જ પ્રશ્નો સોલ્વ થઈ જાય. જરાક જુઓ. પહેલો છે A72-180 આલ્ફા ડીકે થાય. તમને ખબર છે આલ્ફા ડીકેમાં હિલિયમ ન્યુક્લિયસ છૂટો પડે એટલે અહીંયા ક્રમાંક 2 કમ ઘટશે અને દળાંક 4 176. અમે તમને આગળ કીધું માત્ર બીટા લખેલું હોય એટલે ઇલેક્ટ્રોન બીટા ઋણ સમજવાનું. કયું સમજવાનું? બીટા ઋણ. હવે માઇનસમાં ક્રમાંક પ્લસ થાય એટલે આવશે 71, દળાંકમાં કાંઈ ફેરફાર ન પડે એટલે 76. ઓકે, બીટા ધન બીટા ડીકે, ઓકે બીટા પ્લસ, ક્રમાંક એક માઇનસ થાય એટલે આવશે 70 અને દળાંકમાં કોઈ ફેરફાર ન થાય. ગેમા વિકિરણમાં કંઈ જ ન થાય, ન ક્રમાંક બદલાય ન દળાંક. ગેમા ડીકે. આલ્ફામાં ફરી પાછા આલ્ફા ડીકે છે અહીંયા, ફરી પાછા ક્રમાંક 2 ઘટે, ઓકે એટલે 68 અને દળાંક 4 172. ઓકે, કંઈક આવી પ્રોસેસ આવશે. બધા મળી ગયા, કંઈ કરવાનું નથી, રમવાનું છે. આવડે? ક્લિયર છે વાત? ઓકે ચલો ફાઇન, બધું જ આવી ગયું. આટલું આવડશે એટલે આમાં કંઈ લેવાનું છે નહીં. ઓકે રેડી? યસ સર. ચલો બાકીની વાતો નેક્સ્ટ લેક્ચરમાં કરશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. મિલતે બ્રેક કે બાદ.